અત્યારનો સમય ભલે આધુનિક બની ગયો હોય, પણ ગુજરાતની ધરતી પહેલાથી જ ધાર્મિક માન્યતા અને વિશ્વાસ ધરાવતી આવી છે, જેના પુરાવા આજે ગામડે ગામડેથી મળે છે। અને આજે આપણે વાત કરવી છે ગામના રક્ષક દેવ દૈત મહારાજની। બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આસેડા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ ગામના લોકો રક્ષક દેવ દૈત મહારાજની પૂજા અર્ચના કરે છે। પહેલાના સમયમાં ગામની રક્ષા કરવા માટે પાદરમાં રક્ષક દેવની સ્થાપના કરવામાં આવતી હતી, અને જે રક્ષક દેવ ગામની રક્ષા કરે અને જેના બદલામાં વર્ષમાં ચોક્કસ સમય આખું ગામ ભેગું થઈને તેને નિવેદ ધરતું હતું। લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે આસેડા ગામે વર્ષો પહેલા દૈત મહારાજે અંગ્રેજ સરકારને પરચો આપેલો હતો, અને કહેવાય છે કે ત્યારથી બાપાએ અઢળક પરચા પૂર્યા છે અને લોકોના કામ કર્યા છે। માન્યતા મુજબ એમ કહેવાય છે કે બાપાને સાચા દિલથી યાદ કરતા ઢોલ નગારા વગાડવામાં આવતા ત્યારે વરસાદના છાંટણા પડ્યા હોવાના પુરાવા મળે છે। આજે પણ વર્ષો પછી દૈત મહારાજને વર્ષમાં એકવાર આખું ગામ ભેગું મળીને જાર વ્યવહાર કરે છે અને બાપાનો આભાર માની માનતાઓ ધરાવે છે।